ભાવનગર એલસીબીએ જેસીબીના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ત્રણેય આરોપીઓ પાસેથી 25.30 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરનું પીળા રંગનું જેસીબી 3 શખ્સો પાસે હાઈવે નજીક નેસવડ ચોકડી તરફના રસ્તા પર ઊભું છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા 3 શખ્સો જેસીબી સાથે મળી આવ્યા હતા। જેસીબી અંગે જરૂરી આધાર બિલ માંગતા તેઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો। પોલીસની પૂછપરછમાં શખ્સોએ મહુવા ખરેડ ગઢડા રોડ પર આવેલા પીળી લાઇટના દાણા બનાવવાના કારખાનામાંથી 7 ઓગસ્ટની રાત્રે જેસીબી ચોરી કરી હોવાનું કબૂલ્યું હોવાનું સામે આવ્યું છે। ચોરી કર્યા બાદ જેસીબીને મહુવાથી જાડિયા વિસ્તારમાં સીમમાં સંતાડી રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ તેને ફરી મહુવા વિસ્તારમાં સંતાડવા માટે લઈ જવામાં આવી રહ્યું હતું અને ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પોલીસે રૂપિયા 25.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે અને તેમને મહુવા ટાઉન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।